રહે નામ કે આશરે અને અવર નહીં કોઈ દાસ તુલસી સત કહે ઓ પીયું છે પાસ નો પાસ નામ નું અજવાળું આ સસરાસર શોભી રહ્યું દાસ તુલસી સત કહે બેઠો આંખ ધન ખોયું. મહાપુરુષો એમ કહે છે કે બેઠો આંખ ધન ખોયું. હવે એવું તો કયું આંખ ધન હશે જે ખોવાનું કીધું હોય આપણને? એટલે ગુરુ મહારાજ ની જય. દેવરાજ મહારાજે એવો શબ્દ વાપર્યો તો એક આંખનો, બે આંખનો, ત્રણ આંખનો. તો વાત તો 100% ની છે. આંખ ધન ખોયું કહેવામાં આવ્યું એટલે જે જ્ઞાન રહ્યું ને, જ્ઞાન ચક્ષુ જેને ત્રીજું લોચન ખોલે એવું કહેવામાં આવ્યું, ઈવડું ઈ ધન ખોયું છે. જે આપણામાં પોતાનું જ્ઞાન નથી ને એટલે ઈ ધન આપણે ખોવાનું છે. હવે ઈ ધન પાછું પોતે મેળ ઉતરે એવું નથી. એટલે કહેવામાં આવ્યું પોતે નો જડે રે સંતો, પોતે નો જડે માલમે વિના વસ્તુ નહીં મળે. ઓમકાર ફાટે સંતો નવ ખંડ હોવા, 10મે ખંડે જડે આપે ખોવાયો આપમાં બીજે નહીં જડે. પોતે નો જડે રે સંતો, પોતે નો જડે માલમે વિના વસ્તુ નહીં મળે. સુરા નર હોય સામા લડે, ઓલા કાયર ઉભા બળ બડે. આ શીશ પડે ને ધડ લડે, શીશ પડે ને ધડ લડે, એ તો ભાઈ નિજ નામના નિશાને સડે. પોતે નો જડે સંતો, પોતે નો જડે માલમે વિના વસ્તુ નહીં મળે. હવે માલમી તો જ્ઞાની પુરુષ જેને માથે સદગુરુ ધારણ કર્યા હોય છે. કારણ કે આ પોતાની ખબર ન હોય, આપણે ગોતતા હોય પણ એમ જડે એવું નથી. એટલે કોઈ જ્ઞાની પુરુષ, ઘનશ્યામરામ મહારાજ જ્ઞાની પુરુષ છે, અમારા ગુરુભાઈ છે. અને અમારા સુધી અમને આંગળે લઈ જઈને ગુરુ મહારાજના સુધી પોગાડનાર વ્યક્તિ ઈ છે. નકર તો અમને શું ખબર હોય કે કેવું આંખ ધન હોય, શું હોય શું નહીં. પિંડ બ્રહ્માંડે સડે, પિંડ બ્રહ્માંડે સડે તો મૂળ વચન જડે. આજ અંત અને મધ્ય જો મળે તો ધજા ને નાળિયેર સડે. પોતે નો જડે સંતો, પોતે નો જડે માલમે વિના વસ્તુ નહીં મળે. એમ બીજ ઉપર બીજું જો જડે તો આત્મ ઈશ્વર થાય એક ગળે. ગુરુ ખોડીદાસની ફોજમાં દાસ તુલસી પોતે લડે. પોતે નો જડે સંતો, પોતે નો જડે માલમે વિના વસ્તુ નહીં મળે. આવું સંતો મહાપુરુષોએ શબ્દ દ્વારા આપણને કહેવા મથ્યા છે. ડાયરેક્ટ આપણને કહેતા પણ છતાંય આપણું મન માનતું નહોતું. અત્યારે હાલની અંદર ઘણા મહારાજ ઘણાને એવું કહેતા હોય કે ભાઈ તમે બધાને ઓળખો છો પણ તમે તમને ઓળખો, તમે તમને ઓળખો. આપથી પોતે પોતાથી ઓળખાતું નથી, પણ હા એમનું શરણ લેવું પડે. શરણે જાવી અને કહેવી કે આપ કઈ યુક્તિથી અમને સમજાવો, જે કરો એ અમે મજૂર છે. તો આપણને 100% પોતે પોતાનું જ્ઞાન કરાવે છે. માયા કરશો ન વાલી સંતોભાઈ, માયા કરશો ન વાલી, તે ઉપર પરિભ્રમ છે વળી માયા ઉપર શૂન્ય શેલી. માયા કરશો ન વાલી સંતોભાઈ, માયા કરશો ન વાલી. જ્ઞાની મહાપુરુષો સદગુરુના શરણે જવાય તેને આ માયાની ખબર હોય કે આ માયાને વાલી કરાય કે ન કરાય. છતાંય હા, જ્યારે આપણા લક્ષ્યમાં આવે, આપણી સમજણમાં આવે એટલે આપમેળે હળવે હળવે આગળ ખવતું જાય છે. એક અક્ષર ઓળખાવ્યો, એક જ અક્ષર ઓળખાવ્યો, પંડિત મુવા હેઠું ઘાલી.
અમરાપુરી નિજ ધામમાં અમરાપુરી નિજ ધામમાં તમે નિરખો આંખો ખોલી માયા કરશો ન વાલી સંતો ભાઈ માયા કરશો ન વાલી જ્ઞાન વૈરાગનો દેહ ધર્યો જાગો અનુભવ વાળી ખોલી નુરત સુરતની લીટી દોરી મેં વાણી તણી છે અમર વેલી માયા કરશો ન વાલી સંતો ભાઈ માયા કરશો ન વાલી તે ઉપર પરિભ્રમ વસે વળે માયા ઉપર શૂન્ય શેલી નામ રૂપ ગુણમાં સરખો બોલે વસ્તુ છે અણમોલી દાસ તુલસી પર ઘર બોલે વાત કહું તમને શેલી માયા કરશો ન વાલી સંતો ભાઈ માયા કરશો ન વાલી તે ઉપર પરિભ્રમ વસે વળે માયા ઉપર શૂન્ય શેલી આટલું કહી અને મારી વાણીના વિરામ બોલો સદગુરુ મહારાજની જય.